વિદ્યાર્થી મિત્રો, નવી વિદ્યાલયમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 કોમર્સની અંદર યુનિટ 3 રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ, સ્ટ્રેસ એટલે કામ, મેનેજ એટલે આયોજન, ગોઠવો, તમારા કામને ગોઠવો, એનું વ્યવસ્થિત આયોજન। હવે સ્ટ્રેસ, ડિપ્રેશન આ બધા ક્યાંક ને ક્યાંક કનેક્ટેડ વર્ડ છે। અત્યારેનું જે આધુનિક જીવન છે એમાં લોકો કમાવા માટે ક્યાંક ને ક્યાંક દોડધામ કરતા હોય છે। પોતાની અપેક્ષાઓ જ્યારે પરિપૂર્ણ ના થાય ત્યારે માણસ ચિંતામાં આવે છે, સ્ટ્રેસમાં આવે છે। સ્ટ્રેસ એટલે કે વધારે પડતી ચિંતા કરવી। જો તમે વધારે પડતો સ્ટ્રેસ કરશો તો તમે શારીરિક રીતે નબળા થશો, વીક થશો। તો ક્યાંક ને ક્યાંક આપણો સ્ટ્રેસ જે છે એ લાગણીઓ સાથે અને આપણા શરીર સાથે જોડાયેલો છે। જો તમે વધારે પડતો સ્ટ્રેસ રાખશો તો ક્યાંક ને ક્યાંક તમારા ફ્યુચર ઉપર, તમારા મન ઉપર કે તમારી લાગણીઓ ઉપર કે તમારા શારીરિક જે બીમારીઓ છે એના ઉપર ઘણી મોટી ઇમ્પેક્ટ થશે। હાલમાં આપણે ઉદાહરણ લઈએ, જે પ્રમાણે ન્યૂઝપેપરમાં જોઈએ છીએ, આપણે ન્યૂઝમાં જોઈએ છીએ એ પ્રમાણે હાલમાં સેલિબ્રિટી જે હતા સુશાંત સિંહ રાજપૂત, ન્યૂઝ પ્રમાણે આપણે જોઈએ તો કે એમણે ડિપ્રેશનના કારણે આત્મહત્યા કરી। ઘણા બધા વિદ્યાર્થીઓ પણ ક્યાંક પરીક્ષાના ભયથી પણ આત્મહત્યા કરતા હોય છે। તો આ લેસન મૂકવાનું કારણ એ છે કે સ્ટ્રેસ એ કોઈ વસ્તુનું સોલ્યુશન નથી, કોઈ વસ્તુનું નિરાકરણ નથી, સમાધાન નથી। સ્ટ્રેસથી દૂર કેવી રીતે? જો સમસ્યાઓ દરેક વ્યક્તિના જીવનમાં હોય છે। સુશાંત સિંહ રાજપૂત, એની પાસે ઇનફ પ્રોપર્ટી હતી, તે પોતાનું જીવન શાંતિથી જીવી શકે, ઇવન આફ્ટર હી હેડ કમિટેડ સુસાઇડ, છતાં પણ તેમણે સુસાઇડ કર્યું। બીજા પણ એવા પરિબળો હોય જીવનની અંદર કે જે આપણને આત્મહત્યા કરવા માટે પ્રેરે। તો આપણે વિદ્યાર્થી જીવનની વાત કરીએ તો વિદ્યાર્થી જીવનની ખાસ કરીને આપણે મોટો ભય હોય કે યાદ નથી રહેતું, પરીક્ષાનો ડર હોય, તો આ બધું વસ્તુથી આપણે પર રહેવાનું છે। અને સ્ટ્રેસને દૂર કરવા માટે આપણે શું કરીએ કે વારંવાર આપણે જે વસ્તુમાં રસ હોય વસ્તુમાં રહીએ, આપણને ક્યાંથી આનંદ મળે, આપણે કેવી રીતે ખુશ રહી શકીએ એ વસ્તુનું આ પાઠની અંદર માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પાઠ મૂકેલો છે અને સારી રીતે પ્રસ્તુતિકરણ આપ્યું છે પાઠમાં। સ્ટ્રેસ ન રાખો, સ્ટ્રેસ રાખવાથી કોઈ પણ સમસ્યાનું સમાધાન થતું નથી એમ ધ્યાન રાખો, બરાબર? તો આપણે પાઠનું ભાષાંતર કરીએ। મેનેજ યોર સ્ટ્રેસ, સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી। મેન્ટલ એટલે માનસિક, તમે શારીરિક રીતે ગમે એટલા હટા કરતા પણ માનસિક રીતે તમે જો બીમાર હો તો એની ઇફેક્ટ તમારા બોડી ઉપર કે શરીર ઉપર થાય। ફ્લેક્સિબિલિટી એટલે પરિવર્તન, તો સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી તમારી માનસિક પરિવર્તનશીલતાને મજબૂત બનાવે। તમે માનસિક રીતે પૈસા ધરાવો છો, મતલબ તમારામાં એબિલિટી હોવી જોઈએ કે ગમે તેવી તકલીફ આવો, ગમે તેવી સમસ્યા આવો, તેને લડવાનું તમારી તાકાત હોવી જોઈએ, એબિલિટી, તો તમે સ્ટ્રેસથી દૂર રહી શકો। આની અંદર ઘણા બધા એવા ઉપાયો આપેલા છે કે તમારે તણાવથી દૂર રહેવું તો શું કરવાનું, તો આપણે એના વિશે અભ્યાસ કરીએ। માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ક્લોઝલી interlinked and always work together। मतलब माइंड આપણું મગજ, મન, ઇમોશન એટલે લાગણી, એન્ડ બોડી એટલે આપણું શરીર આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એટલે એકબીજા સાથે આંતરિક રીતે જોડાયેલા છે, એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર એટલે એકબીજા સાથે હંમેશા કામ કરે છે। મગજ આપણું, આપણી લાગણીઓ અને આપણું શરીર એકબીજા સાથે જોડાયેલા છે અને એકબીજા સાથે જોડાઈને કામ કરે છે। ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગ્વિશ એટલે અલગ કરવું, જુદું પાડવું, them more clearly if you try to understand them separately। It helps you distinguish them more clearly સ્પષ્ટપણે, તમને સ્પષ્ટપણે અલગ કરવામાં ત્યારે મદદ કરશે જો તમે you try to understand them separately, તેને તમે અલગ કરીને સમજવાનો પ્રયત્ન કરશો તો તમારું મગજ કંઈ કહેતું હોય, બોડી કંઈ કરવા ઈચ્છતું હોય, તમારી લાગણી કંઈ કરવા, તો એને સેપરેટલી આપણે સમજવું પડે કે આપણું માઇન્ડ શું કહે છે, કેપેસિટી કેટલી છે, એ પ્રમાણે કામ કરવાનું છે। યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ, ટુ ટેક ઇન અ ન્યૂ ઇન્ફોર્મેશન, ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, એન્ડ ટુ બી
in a position to think logically. ફરીથી કહું છું, your mental capacities are your abilities to concentrate. તમારી જે mental capacity માનસિક ક્ષમતાઓ જે છે એ શું છે? are your abilities to concentrate. તમારી માનસિક જે કાર્યક્ષમતાઓ છે એ જ તમારી સાચી કાર્યક્ષમતા છે. એક તો સૌથી પહેલા ધ્યાન કેન્દ્રિત કરી શકો છો, એ તમારી માનસિક ક્ષમતાઓ છે. ટુ ટેક ઇન અ ન્યૂ ઇન્ફોર્મેશન, નવી માહિતી લેવી. પછી ટુ રિમેમ્બર, યાદ રાખવું. ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, જૂની અને નવી માહિતી યાદ રાખવી. એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી. અને આ બધું તમારે એક લોજિકલી તાર્કિક રીતે યાદ રાખીને ગોઠવવાનું છે. કઈ વસ્તુ ક્યારે કરવી આપણને ખબર હોય. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી in order to study, to work, to impose a constructive and workable order on your life, and to make rational day-to-day decisions. ફરીથી, you need your mental capacity in order to study. તમારે તમારી માનસિક કાર્યક્ષમતા કેવી હોવી જોઈએ? in order to ભણવા માટે, પછી કામ કરવા માટે, to impose a constructive and workable order on your life. તમારા જીવનની અંદર કોઈ રચનાત્મક કાર્ય કરવું હોય અથવા તેનું કોઈ રચનાત્મક કાર્ય લાગુ હોય, તમારું કોઈ દબાણપૂર્વક કરવું હોય તો તમારી કાર્યક્ષમતાઓ જરૂરિયાત મુજબની હોવી જોઈએ. એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન. તમારી અંદર રેશનલ એટલે વિવેકપૂર્ણ, વ્યાજબી, યોગ્ય, દિવસ બાય દિવસ, દિન પ્રતિદિન કહીએ આપણે, એ રીતે તમારો વિવેકપૂર્ણ નિર્ણય લઈ શકો એ પ્રમાણે તમારી કાર્યક્ષમતા હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, અહીંયા ઉદાહરણ આપું છું. If you had the choice of walking to work or taking the car, તમારી પાસે બે વસ્તુની પસંદગી કરવાની છે. કઈ કઈ છે? વોકિંગ ટુ વર્ક, કામ કરવા માટે ચાલીને જાઓ, ઓર ટેકિંગ ટુ ધ કાર, અથવા કાર લઈને જાઓ. The fact that it was raining hard, વાસ્તવમાં એવું છે કે it was raining hard, સખત વરસાદ વરસી રહ્યો છે. And you had a cold could lead you to decision that it was better to the car. અને તમને શરદી પણ થઈ ગઈ છે તો શું છે? You had cold could lead you, મતલબ તમને શરદી થઈ શકે છે to the decision, અને આના માટે તમારે શું નિર્ણય લેવો જોઈએ? that it was better to take the car. તો એ વખતે તમારે કાર લઈને જવું જોઈએ. વરસાદ વરસી રહ્યો હોય, તમને શરદી થઈ શકે છે તો તમારે કાર લઈને જવું એ તમારો યોગ્ય નિર્ણય છે. ત્યારે ચાલીને જવું એ નિર્ણય યોગ્ય નથી. that would be a rational decision based on the current circumstances. મતલબ પરિસ્થિતિ, જે હાલની જે પરિસ્થિતિ છે પ્રમાણે જે તમે નિર્ણય લો છો એ કાર લઈને જવું એ નિર્ણય યોગ્ય છે. મતલબ કઈ આપણી પાસે નિર્ણય લેવાની જો પાવર આપણી પાસે સારો હોય તો ક્યાંક ને ક્યાંક આપણે આપણા કાર્યમાં સફળતા પ્રાપ્ત કરી શકીએ. આગળ, the mind is the rational logical part of you that helps you to make unemotional choices, to store and retrieve information, and to order and calculate. પાછું બોલાવું છે. the mind is, આપણું મગજ જે છે, મન છે, જે રેશનલ વિવેકપૂર્ણ, લોજિકલ પાર્ટ તર્કબદ્ધ એના ભાગો છે ઓફ યુ. તમારામાં જે તમારું મગજ છે એમાં એક તર્કબદ્ધ ભાગો છે અને વિવેકપૂર્ણ ભાગો છે. તે તમને શેમાં મદદ કરશે? ટુ મેક અનઇમોશનલ ચોઇસ. અનઇમોશનલ ચોઇસ મતલબ અતિ ભાવનાત્મક કોઈ પણ નિર્ણય હોય, પસંદગી હોય, એને દૂર કરવામાં. ટુ સ્ટોર એન્ડ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન, કોઈ પણ માહિતીને સંગ્રહ કરવો. અને બીજું શું છે? રિટ્રાઈવ, કોઈ પણ માહિતી મેળવવી, એમાં તમને મદદ કરશે. એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ, અને તમારા જે માહિતી છે એનું ગણન કરી શકો છો. એના માટે તમારું જે માઇન્ડ છે તમને હેલ્પ કરશે. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ. કાઉન્ટર પાર્ટ એટલે પ્રતિક્રિયા. મતલબ જે માઇન્ડ છે તમારું એ તમારી લાગણીની પ્રતિક્રિયાથી બનાવેલું છે. એવી રીતે જેમ તમે વિચારશો કે તમારી લાગણી છે એ પ્રમાણે તમને પ્રતિક્રિયા મળશે. A good example of interaction between mind and emotion is exam numbers. પરીક્ષાનો ભય. સૌથી સારામાં સારું ઉદાહરણ એ છે શેના વચ્ચેનું? તો કે ઇન્ટરેક્શન બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન. તમારી લાગણી અને મગજ વચ્ચેનું ઉત્તમ ઉદાહરણ હોય, એ વચ્ચેની આંતરક્રિયાનું જે ઉત્તમ ઉદાહરણ હોય તો તમારી પરીક્ષાનો ભય છે એ ઉત્તમ ઉદાહરણ છે. Your mental capacity has helped you retain what you have revised you. Know your strength. મતલબ તમારે શું કરવું જોઈએ તમે સારી રીતે જાણો છો. સૌથી પહેલાં તમારે ખબર જોઈએ તમે શું કરી શકો છો. તમે વાંચો છો, તમે કેટલું યાદ રહેશે. મતલબ તમે જે કરી શકો છો એ તમે જાણવા જોઈએ. એટલે know your stuff. Your mental capacity has helped you retain what you have revised you.
મતલબ તમારી માનસિક કાર્યક્ષમતા જે છે તમને શેમાં મદદ કરે છે? સૌથી પહેલાં તમે શું કરો છો, શું કરી શકો છો એ તમને એને જાણવું જોઈએ. બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ, પરંતુ જ્યારે પરીક્ષાના વર્ગખંડમાં તમે એન્ટર થાવ છો and start getting emotional by expecting difficulties. Getting emotional by expecting difficulties. જે અપેક્ષા પ્રમાણે તમારી કઠિનાઈ હોય, તકલીફ હોય, સમસ્યા હોય, એનાથી શું થાય? જ્યારે તમે ક્લાસની અંદર ઇમેજિનિંગ ફેલ, મતલબ તમે ફેલ થશો એવી તમારી કલ્પના, અને એક્સપેક્ટિંગ ડિફિકલ્ટી મતલબ તમે જે સમસ્યાઓને અપેક્ષા રાખો છો કે આ સમસ્યા આવશે, એના કારણે તમે વર્ગખંડના પ્રવેશો છો ત્યારે એના કારણે તમારામાં ભય આવે છે, ડર આવે છે. All of sudden the carefully stored information is no longer available. All of sudden મતલબ અચાનક કાઢી રાખીએ તમને અચાનક બધી વસ્તુ આવી જાય તો તમારી જે ઇન્ફોર્મેશન તમારામાં જે સંગ્રહ કરેલો હોય લાંબા સમય માટે રહેતો નથી. મતલબ તમારામાં ડર આવે છે, બધું વાંચીને જાઓ છો, તૈયાર કરીને જાઓ છો, પરીક્ષાના ખંડના ગેટ પર ડોર ઉપર એન્ટર થાવ અને તમને એવું થઈ જાય કે હું ફેલ થઈશ, તો એ વસ્તુ ખોટી છે. તમે તમારે એ જાણવું છે કે તમારામાં શું છે, તમે શું કરી શકો છો, એ તમારે યાદ રાખવાનું છે. Do you find, your emotions have barred the way to your inner information store. Your emotions have barred the way to your inner information store. તમારા અંદરની અંદર જે માહિતીનો સ્ટોર છે, સંગ્રહ થયેલો છે, એનો દૂર કરી નાખે છે. તમારી જે લાગણી છે દૂર કરી નાખે છે, તમારી જે વિચારસરણી છે એને દૂર કરી નાખે છે. Do you find yourself reacting in any of the following ways? Do you find તમે તમારી જાતે reacting in any of following ways? તમે શું આ રીતે રિએક્ટિંગ કર્યું છે? ઘણા વિવિધ પ્રકારની તમને પ્રતિક્રિયા મળેલી છે. નીચે આપણને 6 એક ટોપિક આપેલા છે. You find it difficult to concentrate on things. Concentrate પર ધ્યાન કેન્દ્રિત કરો. તમે કોઈ પણ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરો એમાં તમને કોઈ તકલીફ, કોઈ ડિફિકલ્ટી લાગે છે? બીજું, your memory is letting you down frequently. Down frequently એટલે વારંવાર તમે વાંચેલું ભૂલી જાઓ છો. You have lots of different things on your mind but cannot grasp a clear thought. You have lots of different things. તમારી પાસે અલગ-અલગ પ્રકારની તમારા મગજની અંદર અલગ-અલગ પ્રકારની વસ્તુઓ છે. But cannot grasp a clear thought. પણ જે એનો જે યોગ્ય વિચાર છે એ સ્પષ્ટ થતો નથી. મતલબ વાંચ કરો તમે, પણ હજુ તમને ખબર જ ના પડે. એવું થાય છે તમારી સાથે? You are often undecided these days and this is untypical for you. You are often undecided these days. मतलब આ દિવસોમાં તમે ક્યાંક અનિર્ણિત બની રહો છો કે આ મારે કરવું જોઈએ, ના કરવું જોઈએ એ રીતે. And this is untypical for you. તમારા માટે અયોગ્ય છે. You make longer to do tasks that you were able to complete with quite quickly before. You make longer to do tasks. તમે લાંબા સમય માટે જે ટાસ્ક લાંબા સમય કરવા માટે જે કાર્ય કરવા માંગો છો, that you were able to complete quite quickly before. તમે જે સમય હોય તો પહેલા તદ્દનપણે આ કાર્ય કરી શકો છો ખરા? યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ બટ ડોન્ટ ફિનિશ એની. તમે ઘણું બધું વિચારી કરી શકો છો પણ એને પૂર્ણ કરી શકતા નથી. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આટલા સુધી આપણે આજે રાખીએ છીએ. જો કે તમને ઇન શોર્ટ આજે જે થયું આપણું જે ભાષણ હતું એનું સમરી ગયું તો કોઈ પણ વ્યક્તિ છે એનું મગજ, શરીર અને વિચારો સાથે લાગણી સાથે જોડાયેલા છે. આજ તમે હેલ્થી છો પણ ખોટા વિચારો કરશો, તમારું મનોબળ મક્કમ નહીં રાખો તો ક્યાંક નવા પ્રકારની સમસ્યાઓ સર્જાશે. તમે સાથે રીતે બીમાર પડશો. તો તમારામાં નિર્ણય શક્તિ સારી હોવી જોઈએ. મારે આ કરવું છે, આ ના કરવું જોઈએ, મારી કેપેસિટી શું છે, બરાબર? તો એક ક્ષમતા પ્રમાણે આપણે નિર્ણય લેવો જોઈએ. પરિસ્થિતિ અને ક્ષમતા બહુ મહત્વનો ભાગ ભજવે છે ચિંતાને દૂર કરવા માટે. ઠીક છે? તો હવે પછીનું જે લેક્ચર છે એમાં આપણે